સવાલ એ થાય છે કે 23 નવેમ્બરે ચૂંટણી પરિણામો જાહેર થયાના આજે 4 દિવસ થઈ ગયા, પરંતુ હજુ પણ મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી કોણ એના નામ ઉપર થપ્પો લાગ્યો નથી. નમસ્કાર. 23 નવેમ્બર 2024ના દિવસે મહારાષ્ટ્રની ચૂંટણીના પરિણામો જાહેર થયા અને એ પરિણામો એવા આવ્યા કે મહાયુતિ સરકાર એકદમ ઇઝીલી આખી ચૂંટણી જીતી ગઈ અને સૌથી વધારે બેઠકો મેળવી. 288 બેઠકોમાંથી 233 જેટલી બેઠક મહાયુતિ ને મળી અને એમાં પણ સૌથી વધારે બેઠકો ભાજપને મળી અને ભાજપને એમ કહેવાય કે એકદમ બહુમતીથી નજીકની બેઠકો મળી ગયેલી. પણ સવાલ એ થાય છે કે 23 નવેમ્બરે ચૂંટણી પરિણામો જાહેર થયાના આજે 4 દિવસ થઈ ગયા, પરંતુ હજુ પણ મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી કોણ એના નામ ઉપર થપ્પો લાગ્યો નથી. પહેલે દિવસથી એવી ચર્ચા ચાલે છે કે દેવેન્દ્ર ફડણવીસ જ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે નક્કી જ છે, પરંતુ એમ છતાં બી હજુ સુધી નામ જાહેર નથી થયું. એનો મતલબ એમ કાઢી શકાય કે મોટા પાયે ખેંચતાણ ચાલી રહી છે. તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે .comને. 23 નવેમ્બરે પરિણામો જાહેર થયા એના બીજા દિવસથી મહારાષ્ટ્રની અંદર જે ભાંજગડ શરૂ થઈ એ મુખ્યમંત્રીના પદ માટે શરૂ થઈ. આમ તો ભાજપાએ ભારતીય જનતા પાર્ટીએ 149 ઉમેદવારો ઉતારેલા, એમાંથી 132 સીટ જીતી. એટલે એમ કહેવાય કે મહારાષ્ટ્રની અંદર બહુમતી માટે 145 બેઠકોની જરૂર પડે. એમાંથી ભાજપ સૌથી વધારે બેઠકો જીતી ગયું. શિંદેની જે પાર્ટી છે જે મહાયુતિમાં છે એણે 55 બેઠકો જીતી અને એનસીપી અજીત પવારે 41 બેઠકો જીતી અને જે બે સહયોગી પાર્ટીઓ છે જેએસએસ એ 2 બેઠક અને આરએસજેપી 1 બેઠક. એટલે મહાયુતિને તો બહુ સારી બેઠકો મળી ગઈ. હવે અત્યારે ચર્ચા એવી છે કે અજીત પવાર જે છે એનસીપીના એ મુખ્યમંત્રી પદની રેસમાંથી હટી ગયા છે અને એમણે સંમતિ દાખવી દીધી છે કે દેવેન્દ્ર ફડણવીસ મુખ્યમંત્રી બને તો એમને કોઈ વાંધો નથી. પરંતુ અત્યાર સુધી એવું લાગી રહ્યું છે કે એકનાથ શિંદેની પાર્ટી છે જે શિંદે શિવસેના એ હજુ મોટા પાયે ખેંચતાણ કરી રહી છે. એકચ્યુઅલી જે ખેંચતાણ છે એ મુખ્યમંત્રી પદ માટે નથી. ખેંચતાણ એ વાતની છે કે બાકીના જે ધારાસભ્યો છે એમને કયા મંત્રીપદ મળે. બધાને મલાઈવાળા મંત્રીપદ જોઈએ છે. ડેપ્યુટી સીએમ તરીકે એકનાથ શિંદેને પ્રપોઝ છે, પરંતુ એવું જાણવા મળ્યું છે કે કદાચ એકનાથ શિંદે ડેપ્યુટી સીએમ નહીં બને, પરંતુ એમના કોઈ ધારાસભ્યનું નામ આગળ કરી દેવામાં આવે જેને ડેપ્યુટી સીએમ બનાવવામાં આવી શકે. હવે ભાજપનું જે હાઈકમાન્ડ છે એના માટે પ્રોબ્લેમ એ છે કે એક તો જાતિ સમીકરણને જાળવવાનું, બીજું એનડીએના જે સહયોગીઓ છે એને વિશ્વાસમાં લેવાનો, એમને વિશ્વાસમાં લઈને નિર્ણય કરવાનો. એટલા માટે આ 4 દિવસથી ખેંચતાણ ચાલી રહી છે અને દિલ્હી અને મુંબઈની અંદર સતત બેઠકો થઈ રહી છે. એવું જાણવા મળ્યું છે કે આજે દેવેન્દ્ર ફડણવીસને મુંબઈ બોલાવવામાં આવેલા છે. હવે આપણને આમ બેઠા બેઠા આપણે ચર્ચા કરી લઈએ કે મહારાષ્ટ્રમાં આમ ને મહારાષ્ટ્રનું પોલિટિક્સનું આમ, પરંતુ આ લોકો જે રાજકારણીઓ છે એ લોકોને બહુ બધું જોવું પડતું હોય છે. હવે આની અંદર પ્રોબ્લેમ એ છે કે એક તરફ મરાઠી ચહેરા તરીકે શિંદેનું નામ ચાલે છે. મહારાષ્ટ્ર એટલે મરાઠીનો વિસ્તાર, એટલે શિંદે એક મરાઠી તરીકેનો મોટો ચહેરો છે. અને બીજી તરફ દેવેન્દ્ર ફડણવીસ છે એ ઉજળિયાત વર્ગમાંથી આવે છે, બ્રાહ્મણ સમાજમાંથી આવે છે. હવે આ બધું સાધવા જાય એટલે મરાઠાને સાચવવા જાય, દેવેન્દ્ર ફડણવીસને સાચવવા જાય, તો બીજી તરફ ઓબીસીવાળા નારાજ થઈ જાય.
તો આ બધી બાબતો તપાસવી પડે, આ બધી બાબતો એમને ચેક કરવી પડે કે બધાને સાચવવા પડે અને એ બેલેન્સ કર્યા પછી કોઈ એક નિર્ણય લેવાય. કારણ કે ઓબીસી મતદારોએ આ વખતે મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીની અંદર મહાયુતિ સરકારને મોટા પાયે વોટ કર્યા છે, એટલે ઓબીસીને પણ ઇગ્નોર કરી શકાય એમ નથી. આ વખતે ભાજપને સૌથી વધારે બેઠકો મળી, એટલે ભાજપના કાર્યકરો અને ઇવન ભાજપના ટોચના નેતાઓ પણ એવું માને છે કે આ વખતનું જે મુખ્યમંત્રી પદ છે એ કોઈ પણ સંજોગોની અંદર ભાજપના ઉમેદવારને જ મળવું જોઈએ અને બધાનો મોટે ભાગના લોકોનો મત એ છે કે આ વખતે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ જ બનવા જોઈએ. પેચ ફસાયેલો છે કારણ કે બીજેપી શિંદેને નજરઅંદાજ કરી શકે એમ નથી. એના બી કારણો છે. કારણ કે એક તો હવે બીએમસીની ચૂંટણી આવે છે, એટલે ભાજપને કોઈ પણ પ્રકારનો વિવાદ પોસાય એમ નથી. બીજું કે જ્યારે મહારાષ્ટ્રની અંદર મરાઠા વર્સિસ ઓબીસી અનામતની લડાઈ ચાલતી હતી, ત્યારે એકનાથ શિંદે, અજીત પવાર અને દેવેન્દ્ર ફડણવીસે બાજી સંભાળેલી અને એવું કહેવાય છે કે આની અંદર એકનાથ શિંદેની ભૂમિકા બહુ જ મહત્ત્વની હતી. જો એકનાથ શિંદેએ આ મરાઠા અનામત આંદોલનને ઠાળે નહીં પાડ્યું હોત તો ભાજપ માટે મહારાષ્ટ્રની અંદર મોટી મુશ્કેલી ઊભી થઈ શકતે. એટલે શિંદેનો રોલ છે એને નજરઅંદાજ નહીં કરી શકાય, કારણ કે શિંદે મહાયુતિ સરકારમાં આટલા વખત રાજ કર્યું, એમાં કોઈ એવા મોટા વિવાદ બી ઊભા થયા નથી. મહારાષ્ટ્રનું જે પોલિટિક્સ છે એ પણ આખું જે છે એ મરાઠાની આજુબાજુ ફરતું રહે છે. મહારાષ્ટ્રની અંદર અત્યાર સુધીમાં ટોટલ 18 મુખ્યમંત્રી આવ્યા, એમાંથી 10 મુખ્યમંત્રી મરાઠી સમાજના છે. અને બીજું કે મહારાષ્ટ્રની અંદર જે 288 વિધાનસભા બેઠકો છે એમાંથી 150 બેઠકો એવી છે જે મરાઠા સમાજનું વર્ચસ્વ ધરાવે છે અને 48 લોકસભા બેઠકોમાંથી 25 લોકસભા બેઠક એવી છે કે જ્યાં મરાઠા મતદારોનું વર્ચસ્વ છે. એટલે આ બધી વાતોને ધ્યાનમાં રાખતા એકનાથ શિંદેને નજરઅંદાજ નહીં કરી શકાય, મરાઠા સમાજને નારાજ નહીં કરી શકાય. આ બધી બાબતોની પણ જાણકારી રાખવી પડે, આ બધી બાબતોનું પણ ધ્યાનમાં રાખવું પડે. પણ એવું લાગે છે કે મોટે ભાગે આજે સીએમનું નામ જાહેર થઈ શકે. એનું કારણ એવું છે કે મહારાષ્ટ્ર વિધાનસભાની જે છેલ્લી તારીખ હતી એ 26 નવેમ્બર 2024ની હતી, એટલે 26 નવેમ્બરે વિધાનસભાનો કાર્યકાળ પૂરો થઈ ગયો. એની ઉપર એક દિવસ વધી ગયો છે, 2 દિવસ વધી ગયા છે. એટલે હવે તાત્કાલિક ધોરણે મુખ્યમંત્રી જાહેર કરવા પડશે. અત્યારે તો રાજ્યપાલે એવું કીધું છે કે જ્યાં સુધી મહારાષ્ટ્રની અંદર નવા મુખ્યમંત્રી નહીં બને ત્યાં સુધી ઇન્ચાર્જ મુખ્યમંત્રી પદે એકનાથ શિંદે રહેશે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.